નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એરપોર્ટ માટે જમીનની સર્વેની કામગીરીને લઈ ઉથલપાથલ મચી છે। કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારી ગામ સ્થળની મુલાકાત કરી અને ગામજનોને મુલાકાત લીધી અને તેમને આશ્વાસન આપ્યું। જય હિન્દ દોસ્તો, હું છું વાજીદ પઠાણ, તમે જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ। જાણીએ ખબર વિસ્તાર। ઝાલોદ તાલુકાના 4 ગામો ટાડાગોડા, શારદા, ગુલતોરા અને છાયણની જમીન પર એરપોર્ટના નિર્માણ માટે 14 થી 16 નવેમ્બર 2024ના રોજ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ દરમિયાન ગ્રામજનોને પૂર્વ જાણકારી વગર સર્વે શરૂ થતાં ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો। સર્વે દરમિયાન ગ્રામજનોને કહેવામાં આવ્યું હતું કે આ પાણીની પાઇપલાઇન માટેનો સર્વે છે, પરંતુ હકીકતમાં આ એરપોર્ટ માટેનો સર્વે છે। તે જાણતા ગ્રામજનો એકઠા થઈ સખત વિરોધ કર્યો। અમારા ગામની મુલાકાત આજ કલેક્ટર સાહેબ દ્વારા લેવામાં આવી હતી। આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો, એમાં અમારા ગામની જમીનો જતી રહી, ખેડૂતો, આદિવાસી ખેડૂતોની, અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે। એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે, એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ। અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી। સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે। જો જંગલની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી, કારણ ગામમાં અમે જમીનો આપવાના નથી, કારણ કે એના માટે અમારે આજીવિકા સીનવાઈ જાય છે। આપનું નામ? ડામોર મુકેશભાઈ। આજ રોજ તારીખ 17/11/2024ના રોજ આ ટાડાગોળા ગામે એરપોર્ટના બનાવવાની સર્વેની કામગીરી ચાલતી, એના વિરોધમાં 16 તારીખે અમે કલેક્ટર સાહેબને મળ્યા। આજ રોજ ટાડાગોળા ગામે કલેક્ટર સાહેબ શ્રીએ ટાડાગોળા, શારદા, ગુલતોરા અને ચાણ ગામના ગ્રામજનોની મુલાકાત લીધી અને એમાં આશ્વાસન આપ્યું છે કે ખાતેદારોની કોઈ જમીન જશે નહીં, સર્વે નંબર 97ની જમીન ફોરેસ્ટની જમીનમાં એરપોર્ટ બનાવવાનું છે, એવું આશ્વાસન આજ રોજ કલેક્ટર સાહેબે આપ્યું છે। આપનું નામ? મલાભાઈ ભુરાભાઈ માવિટ, ગામ ટાડાગોળા। વિરોધ અને રજૂઆતો બાદ દાહોદ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ટાડાગોડા ગામે પહોંચ્યા અને સ્થળ પર મુલાકાત કરી। તેમણે ગ્રામજનોને સાથે મુલાકાત કરી તેમની માંગણીઓ સાંભળી। ગ્રામજનોના દ્વારા કરાયેલી 3 રજૂઆતોના આધાર પર તેમને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન અપાયું। દાહોદ જિલ્લાની આ ઘટના હવે વધુ ચકાસણીની માંગ ઊભી કરી રહી છે। આ પદાધિકારીઓ દ્વારા લેવાયેલા નિર્ણય અને આગળની પ્રક્રિયા પર સમગ્ર જિલ્લાની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, સાજિદ મલેક, દાહોદ। ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટીતંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી। કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય, પરંતુ क्या है कि एयर स्ट्रिप जो है ये लिमिटेड एरियाમાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય, એના માટે લોકોના મનમાં શંકા હતી, તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર। અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે, સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય, કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે, એ માટે અમે પ્રયત્ન કરીશું। સર, કયા નંબર સર્વે નંબર જો છે મારા પ્રાંત 97 નંબરનો છે, તો તે જગ્યા ઉપર સર્વે કરવામાં આવી રહ્યું છે।